આપણે માં રાજા બોલાવે
કોઈ કહે છે કે કેટલા વાગ્યા છે તો હું કહું મને તો સાંભળો સ્વામી આહારા એ અજરાણી રે કહું ને રાધન સાંભળો દીકરી તો એક પંખીનો માળો કહેવાય. ભારત પાછું આવે ને ઉડી જાય. રાજા હોય કે લડકો હોય, દીકરીએ કોઈના દીવાર નથી સ્વામી. માટે તમારું કહેવાનું પણ છોકરીઓ આજે દીકરી એક પંખીનો માળો કહેવાય. જો આજે બાપુ આવે ને કાલે ઉડી જાય. આજે એક દીકરી સાપનો ભારો કહેવાય સદાય. આજે દીકરીએ કોઈના રાજ રહ્યા નથી ને રહેશે પણ નહીં. એટલા જ માટે આજે કાશીના શરણે જઈ ભોળાનાથનો તપ કરી પુત્રનું વરદાન મેળવી અને વેલાસર પાછા આવવા માટે મને વડે જવાની રજા આપશો. કારણ કે આપની દીકરી સુગુણા સોળ બોલવા કારણ કે જનેતાનું મારે સામે જાય. હાલ જય સતા પેલા મારું જય સુગુણા હાર અર્કથી લાવો અર્કથી પાણી રોપાઈ છે તો કેની માથે તારી મારી જીવન ઓલા ગમે બે હારી આપણા ગામ જાતી આપણે દીકરી સગડાનો શાસ્ત્ર રાવી અને પછી નમાતા સ્પર્ધાને દે પણ એમ પેઢીનો ધંધો આટલી જ વાત છે ને જી મારે રાજમાં સારા એવા ગોરદેવને બોલાવો. અરે આજે પરદાના બોલા રે આપણા મહારાજે બોલાવ્યો. અરે મહારાજ ગોરદેવના જય માતાજી મહારાજ. હા બોલો મહારાજ અત્યારે બોલાવવાનું કારણ
હા બરાબર આજે નથી તમારો વાક્ય નથી તમારો ગુનો આજે મારી દીકરી સગલા સોળસના ઉંમરે થઈ ગયા છે તેમના નીલડા નારિયેળ લઈ તમારે દેશ વિદેશ જવાનું હા મહારાજ ક્યાં જાઉં ના ક્યાં ન જાઉં ને ખાતી કરતા જાઉં મહારાજ હા બરાબર એવા દેશ પણ મહારાજ જાતા પેલા હાથ તમારા વાળા જબર હાથનો વચન કેવું કરે મહારાજ હા બરાબર કે જા સગુરાનો નારિયેળ સગાઈ લાવ યા તમારે માન્ય રાખવું પડશે મહારાજ હા બરાબર આજે પીનગઢ સિવાય આજે ગમે રાજ્યમાં મંજૂર છે હા મહારાજ આજે હરખે એ મંગે કોર દેવહારિયા રે Thank you.
કઈ કઈ નથી નો રામ રાય સુખી શકે દુખી બાપુ આ તો સુખી જ હોય ને બરાબર છે ઉદાહરણજી હર હંમેશને માટે મારા રાજ્યની અંદર હમત ચાલુ છે અરે બાપુ હર હંમેશની માટે આમ જ આવે અરે ઉદાહરણજી આજ કોઈ દિવસ નહીં ના જ આપણા ગઢના કાંગરે અરે તાળી કોઈ ઊભા કરી રહી છે એ બાપુ બપોરની ઈંડા મેકવાની થઈ છે માટે દુશ્મનના ઘરનો આજ આપણો મહેમાન થવા માટે અરે બાપુ નો આવે આપણા ઘરે કોણ આવે માટે રાજના દરવાજે સુખી ફેરા કરો અરે બાપુ એવા સુખી ફેરા કરી દો ત્યાં સુધી રાજા બિહારની મરજી ન હોય ને ત્યાં સુધી અંદરનું માણસ અંદર અને બહારનું માણસ બહાર મારી રજા સિવાય ચકલું પણ નો ફરકો છે પ્રધાન અરે બાપુ નો ફરકે શકી કે નો ફરકે શકો એ તમે તમારા બહારમાં બેસી જાઓ કોઈની ફરકી છે ના ફરકે તમો બહાર જોજો તો ઢાળ પછી પાછા ડરી જતા ને બાપુ તમને મારી માથે ભરોસો નહીં કે મનીષ વાંચતા નહીં બરાબર માથે ભાઈ હું મારી મરાય નો બોલાય બાપુ ને બોલ બેટા દેવરા બાપુ તૈયાર છે હો અહીંયા શેડ બેસલા આવતી નથી એમ વેરી વેરી સોરી મનીષ તમે ભૂલી ગઈ મારા બાપા
એ જય શ્રી કૃષ્ણ લાગીએ કેટલું લાગવાનું એમ કહું છું આ બે એક બાજુ મારી નળ અને આ બાજુ મારી દીકરી હે આ બે ફૂંકા કરતા હતા ભેગો ભેગો ભમરાડા પૂછું મનાઈ ગયો તો એમ હા અને હાને કે ભાઈ આવે છે અને કોઈ કહેવાય નહીં ચક્કર આવી જાય છે એવા ચક્કર આવી જાય છે ચક્કર સરખે સરખા કે સરકાર જરાય આગા પાછા નહીં આ આ બાજુ જુઓ બધું ગોરલ આવી અબુલ ડોઝર ગોરલ ગોરલ હા એ બધું બુલડોઝર છે ભાવનગર રોડ ગંજીવાડા મહાકાળી ચોક યાની ગોરલ ભગવાન હા તમે નવરો હશે ગોરલ એટલે ગોરલ છે લે ઓલું માઈક એમ દ્યો એ ગણશે મને નહીં નડે દોડો દ્યો ને ને તો આની ઓળખાણ જોઈ કઈ તમે મારી નણંદ રાધા રાધા તો કેમ છે બાકી રાધા લીધી બાધા હો આ બાજુ જોયા મારી માનસી મહી આ હમણાં તઈને તમે મેળામાંથી આવી આ તો આ મહી આ માનસી ઈ તો તઈ તો ફાકી ખાધી હતી ઈ તો ભાગ્યે ખાય આ બ્રાસ કરી ક્યારેક કચ્છી કોઈ ખાય આ કિલ્લા ફાકી ખાધી હતી હા હા શું આવ્યું તને બેન ભાઈ લે આ જોતા નથી હાથ કે આગળ છે પાણી ભરવા આવી છો હવે તમારે ઘરે કાંઈ હતું ભાઈ કા નવા નવા કપડા રે આ રે આના ઘીરે સત્તારાની કથા હતી ગીતો બરોબર આના ઘરે અને આની આજ હગાઈ થઈ આનું ઘર ગયું રામ 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 કેમ ક્યાં ઠઠાડ્યો પણ કેમ રામ રામ ઉદાસ નિહાકા નાખ્યા પણ નાખે તેને કેમ શું થયું 20 વર્ષ નોકરી કરું હા કોઈની મારું વિચાર્યું જ નથી એ ભમરાડા તારા નામનું મીંઢો ક્યાંય બીજો જ નથી હે બાપુ હા એટલે જાવું છે પાણી ભરવા એ ભૂલ્યા આ બાજુ આય શું થયું શું થયું ગણ બાપુ આ ગુસ્સામાં છે કેમ જરા પૂછ્યા હોય મહારાજાને નહીં હા તમારે પાણી ભરવાનું છે કેમ એમ મરી ગયા માથેથી વરસાદ વરસે છે અને હેઠે તારા બાપ જોક પગ ભરે છે મારા એવું જોતું તો હા. ગાડી પાછી વાળ લઈ જાતા. એમાં તું જેઠ બાપુ પૂછ્યા હોય જાવ પાણી ભરવા જાવું છે તુલસી માસી આવ્યા ગોરખભાઈ આવ્યા રાધા આવી માનસી આવી તો એ ગળે ખમા બાપુ ગળે ખમા એ દીકરી પાણી ભરવા આવી છે તને તો પાણી ભરવા જાવ શું કીધું સક્કલ માં કાંટો મારી આવો પેલા પણ સફળવા અત્યારે નહીં શું કીધું તમારા મહારાજા ભેગા આવશે તો સકલમાં જાઓ તો એ બબલાડા એમ મરી ગયા આમ ન પૂછવા જવાય કે તારો નખો જાય એ ગામમાં નવી વહુ આવી હોય એ માથે ત્રાંબાની હેલ હોય પોતી ભરેલી ઈંઢોળી હોય લાતો ઘૂમતો ટાણો હોય લટક મટક ચટકારી ચાલે જાવ ને તો મહારાજા જવાબ દી આય ઓલામાં જે કાળું દોયડું કાઢ લેતો અને ઓલું માઇક્રોફોન આય કાળું 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 આય ગમી લઈ લે લાંબુ આય હાલો से क्या चाहते हो हेलो हेलो દેશવાની જગ્યા ઘણી બધી છે મિત્રો ધીમે ધીમે બહેનો આગળ આવવા દેજો અને તમારા ખિસ્સા સાવચેત રાખજો મોબાઈલ સાવચેત રાખજો કારણ કે હમણાં ખિસ્સા કાતરું વધી ગયા છે મેડમ આવ્યા હતા સાહેબ આવ્યા હતા કહી ગયા કે ભાઈ મોબાઈલ ઘણા ચોરાઈ ગયા છે એટલે ધ્યાન રાખજો સાવચેતી આપણે આવ્યા હોય પુણ્યનું માથું બાંધવા માટે અને આવી પડે આપત્તિ આપણા પોતાના
પૈસા પોતાનું મોબાઈલ અને હાથે કરીને ગાંડું થાવું કઈ નહીં સાવધાન બધા બેસી દો તમારે વાત હાલો 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 હાલો
ધણી પાવનકારી કાલાવડ તાલુકો અને સુંદર મજાનો દેવભૂમિ રણુજા ધામ કે મારો માલધારી સમાજનો એક ઓલિયો કે જે તોહી રામદેવ કરી અને હાથની અંદર માળા અને ચીપીઓ ખોલીને ધાર માથે બેઠેલો બાપ નાની એવી દેરી અને તોહી રામદેવ નો જાપ જપી સુંદર મજાનું રણુજા ધામ બનાવ્યું. આ ગોતે માથે તમે ને હું મનોરંજન કાર્ય એ જીવનનો આનંદ છે, પણ પુણ્યનું ભાથું બાંધવા આવ્યા છીએ મારા બાપ. 3 દિવસ નોમ દસમ ને 11 રામદેવજી દાદાનો જન્મોત્સવની આ જે સુંદર મજાની રોનક છે એ દાદાના શરણની અંદર આપણે અર્પણ કરવાની છે. તો સુંદર મજાનો કૃષ્ણ કનૈયાનો અવતાર, આગલો અવતાર અને ભગવાન રામદેવજી કઈ કે મહિના કૃષ્ણ પછી એ રાજા અજમલજી મારવાડથી ઠેક દ્વારકા ગયા હતા અને ત્યાંથી કૃષ્ણ અવતાર છોડાવી અને રામદેવ નામ ધારણ કરીને મારવાડમાં લઈ ગયા હતા. અને ત્યાર પછી રામદેવજી મહારાજે સમાધિ લીધી અને સમાધિ પછી ઠેક ઠેકાણે પુરાવાની જોત જગાવી હિન્દુ હાકી કે દિન દુખ્યાઓના દુઃખ મટાડતો થયો તો રામદેવજી દાદાનો સુંદર મજાનો રાસ ગાવાનો છે. એક ધનુદાન સહસ્ત્ર ગણો ફૂલ. ભગવાને પ્રભુ પરમાત્માએ તમને કંઈક આપ્યું હોય તો ખિસ્સાની અંદર ઊંડો હાથ નાખજો, 10-10 રૂપિયાનો ટીકો કરજો, ફક્ત 5 જ મિનિટનો રાસ ગવાય છે. અમારી બે દીકરીઓ દરેક વ્યક્તિ આગળ આવે છે, 10-10 રૂપિયાનો ટીકો કરજો. તમારી મોકલેલી ભેટ 1 થી 1 લાખ રૂપિયા થશે. તો અમારે રાજકોટ રૈયાઢા બાપા સીતારામ રામામંડળ જ્યાં રામદેવજી મહારાજનું મંદિર બંધાવે છે એના લાભાર્થી ઓકરા સમારવાલા અને મંડળની અંદર લગભગ માલધારી સમાજના ભાઈઓ છે તો ફૂલ લઈને ફૂલની પાકડી અવશ્ય આપવાના. 10-10 રૂપિયાનો ટેકો પણ જવાના. Thank you.
₹50 દાદા રાજા सदाबहार डिस्को डांस फरमाइश प्रोग्राम हमारे धर्मप्रेमी भाई तरफથી ₹100 આપી અને મોગલ માને યાદ કરવાના છે
અને જે કઈ આ કપડા પહેર્યા છે બાપ ધર્મદાન માટે પહેર્યા છે બરોબર એટલે માર માનસી આ મારા નાગહજારનું નજરાણું છે બેટા સમજો ધર્મના કામ માટે આપણે સેવા કરવાની છે આ બાજુ આવી જા 100 રૂપિયા લઈ આવીશ ને પછી માઇક નો ડોડો હાથમાં દઈશ ત્યાં લગી વહી જા બેટા ત્યાં લગી પાછી આવતી નહીં અને બેલા બહેલા વહી જાય બાકી 100 રૂપિયા લઈને આવજે હાલો પ્રકાશમાં જોડાયા છે અને 101 રૂપિયો ધર્મરામાં આવે છે હજી એક બાજુ આ બાજુ આવી જાય બેટા નીચી નો હોત ભલે એ કેરળ એ વાતી મારું તમારી કાસબ
કઈ બાજુ ઉતરી ગયો હોય આમાં મૂકીને ઘાલી દે ને પેલા છોકરાએ કાકરી મારી એ મારી પોતી પાદરની પડિયા તું મારી દેજો પિંગલગઢ નગરી છે અને જેનું રાજ પિંગલપતિ રાજા પઢિયાર કરી રહ્યા છે. રાજમાં કોણ?
છે કોઈ હાજર? રાજમાં ઘેટું શું હાલતું હોય? હાજર તો હોય જ છે ને. બોલો, આ એનો અંદર માનો જંગેલો. કોણ કોણ હતો? તમે કોણ છો? ઈ તમે? હે કોણ? દાદા એ દાદા! દાદા ઘરનો ને બાબા ઢીકલ બધું આગળ નહીં બાબા આઈને. તમે ક્યાં દાદા મારે? ગિરિવાળા? ના રે ના, અમે ગોળ દાદા. Oh my God! ગોરાણી માના. હા. ગોરાણી માના. ઓ હાચું લ્યો. શું આયા? એટલે તમે ભરતા નહીં ને? આયના પ્રધાન. હા. તમે કોઈ પછી છે બાપુ બાપુ હોય જ ને, મેં એક થોડા હોય. એવું તમે તમે એક જ હશો, હે? એક જ હશો. ના, આપણે બાપુ હે ને? મેં કોઈ બાપુ જવા જ લાગો એટલે. એવું લાગે એટલે? હા આયના ટેન્થી કોઈ બાપુ કીધા કે ધ્યાન દે કીધા હો. તો વાહ દાદા વાહ. હવામાં દક્ષિણા દાઈ ચડી જજો. તમારું કામ હા શું મારું કામ છે? આ કી નગરી છે રણુજા. એને આ કયું રાજ? રણુજા રાજ છે. ના 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 બીજી હોય છે. બોલો. આ પિંગલગઢ પિંગલગઢ. પટિયા રાજા રાજગઢ કેવા રાજા? પટિયા. હા, પટિયા રાજા. તો તમારા બાપુને કેવું મારે મુલાકાત કરવી. મુલાકાત. હા તેને મુલાકાત ન હોય. તો ક્યારે આવો? મારા બાપુને બંધનમાં સુતા હોય. તો જગાડો એવો જગ્યા કરે. કા કેવું મળવા માંગે કો શું મળવા? મુલાકાત? ઓલું હોય તો પેલા મને રોડે આ રીતે કરવું. ના ના મુલાકાત કરવી બાપુની ક્યાં? બે. સીધા બાપુ એ મને બે. તમારું દાદા setting નહીં આવે. હે તમારું setting નહીં આવે. કાનો આવો? ત્યારે મારા બાપુ બંધમાં સુતા હોય. તો જગાડો એવો લાગે કોઈ શકશે. અત્યારે જ કામ. આ વાંધો નહીં. ના, હું કામ છે શું? હે છે શું આમાં? નાળિયેર? નાળિયેર. હા મંડળનું. ના બાપુ બધી નાખો પછી પાણી વાળો નાખો. ઓય, બાપુ બધી નાખો, બધી નાખો. બધી નાખો. ભાગ્ય હો, હવે વળગીને ભાગ્ય. આવું પણ કોઈ એની અંદર એ વધારવાનું નથી, હું વિચારવાનું નથી. નાળિયેર ઓહો, સ્વીકારવાનું. લગ્ન થયા હોય ને તમારે થઈ ગયા? સાચી. આ તો તમને ન ખબર પડે. જેના થયા હોય એને ખબર પડે. દાદા, તમારા લગ્ન થઈ ગયા? એના તમારા. હા તમારા લગ્ન થઈ ગયા તો ભલે એ છે. ભાઈ છે, ભાઈ છે, તમે છોકરા એ છે ને? છોકરા તો હોય જ ને. કેટલા છે? હે કેટલા છે? 3. ઓ માય ગોડ, એટલે ભારતમાં તો નહીં. કુંભાર છે ભાઈ દાદા. હા એમ ને? હા હું પૂછતો હોઉં. હે હું પૂછતો હોઉં. બાપુ ને કયો હા. તો ગોર દાદા અંદર આવની રજા માંગો. એ ઘડી ખમા, બાપુ, ઘડી ખમા. ચાલુ તો કરો. બોલો પ્રધાનજી. એ ગલીએ કોઈ રાત કરે છે, તમે કેટલો ચાલે તો હા પ્રધાનજી, જો રાત ના હોય તો અવશ્ય આવજો, અને જો રખડતા વખતા હોય તો સૌને ઠીક આવી વેલેથી રવાના કરો. રવાના કરો, વેલેથી રવાના કરો. થેન્ક યુ બાપુ. થેન્ક યુ એટલે સારું એમ. એલા હા રાતના સવા પાસે રખડતા પકડતા કેવો લાગે? મને એમાં મારા વાઈસ આવે છે. ના કેવો લાગુ બોલ? મને થોડી એમાં વાઈસ આવે છે. તો શું કામ કીધું રાતના હોય પછી? અને બાપુ એ પેલો પૂછવું પડે ને. રાતનો જ હોય ને રાતના જ સવો. તો અને હું ખબર તમે કાલાવાડી ગુલગુડા બદલાઈને આવ્યો હતો. ના 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 એ તો હું ને. ઈ હા ઈ દાદા. હા કાંઈ વાંધો ના, આવો આવો. હાલ તો દાદા એને ધબાધબી થાય તો આવીશ ને. એટલે ઠીકાવા. લે તો બાપુ બાપુએ મુલાકાત કરી લ્યો. હરે પિંગલગઢના રાજા પટિયા ગોંડલના નંબર છે મહારાજ. હા બોલો. હા રાજા મહારાજ તમને ઘણું પડે છે બોલો મહારાજ. અરે બોલો આમ ક્યાંથી આવો છો અને આમ ક્યાં જઈ રહ્યા છો અને મારા પિંગલની અંદર શું કાર્ય લઈને આવી રહ્યા છો ભૂદેવ? અરે મહારાજ આવતા નહીં જાવ કરો છો તો કોકણગઢ જાઉં છું. કોકણગઢના રાજા હજમાન એમની દીકરી સગુણા નારી લઈને તમારા રાજમાં આવવાનો છું મહારાજ. ઓકે રાજ્ય સાથે અરે આજે વધારાને 20 વર્ષથી વેર હોય એટલું નહીં પણ આજે વાયુ વ્યવસ્થા આ બનાવશે
માટે જે રસ્તે આવ્યા એ રસ્તે રવાના થઈ જાઓ. નહીં તો તમારા ઘરથી મને જુદા કરી મારા પ્રત્યેક કામને ટિકટ જાય. પ્રધાનજી ઉભો રહે, રાજની બાઈને કાઢો. પીસા ખરે શું કીધું? હે શું કઈ દવા નથી બોલી? હે શું બાપુને કીધું? જે કીધું એ કાંઈક તો કીધું છે ને. મોકલ દર્શન આવું છું. પોકળ પેલો તમારું નામ લેવાય. કા પોકળ પેલો મગર બહુ બહુ બોલે. કીધી ઊંધી કાઢીએ. હાલ હાલ કીધી હજી તો પીસા ખરે દાદા હા દૂધની મને બહુ બહુ બોલે છે. હે પ્રધાનજી બાપુ કેમ આટલા બધા ગરમ? ગરમ ન હોય સોલરના પાણીએ નાય છે. એવું હોય એમ? એટલે કાંઈ વાંધો નહીં. એટલે બાપુ કેમ ગરમ એ કે બધા એટલે આ કીધું તો ખરી, સોલરના પાણીએ નાય છે. એવું હોય તો હવે અંદર નહીં જવા દે હવે તો નહીં જવા દે, હવે તો ડ્રેસિંગ રૂમમાં. કા કરો ને શું કાંઈ કરો? જેથી અંદર જાવ. બપોર બોલાવે મારે. હા. લાવો. બાપુ બોલો પ્રધાનજી. ઉપર બેઠા બેઠા નહીં બધાય. આપણી બાજુની વાત છે. આપણા ગામમાં. આપણે રાજસ્થાન બધા કેટલા કેટલી ભરવા આવે ઘેર આવે 20 વર્ષથી. હવે છે ને? બરોબર છે પ્રધાનજી. 20 વર્ષથી ઘેર આવે. રાજા કેટલા દેશના રાજા? 900 દેશના રાજા. અને આપણે તે કેટલા દેશના રાજા? 3 ભૂપેટ ભાટલા ભંડાઈ. આપણે 3 દેશના રાજા. ભૂપેટ ભાટલા ભંડાઈ ગયા. આસુ રેડી રેડી આપણે બાપુજીને પાછા બોલો. પેલા રાજાનું પૂછ્યું, પછી રાજાનું લઈ કે વ્યવસ્થિત દાદાને વાત કરી લો. બરોબર? દાદા કીધું સુને. અને ત્રણ ગામનું થઈ ગયો છો પછી કહે છે, હવાનો 500 બધા કરી લો. અરે મહારાજ તમે કેવું છો કે પોકરગઢમાં 20 વર્ષથી વેર આવે બાય બાય કરવાની ધારું છે. પણ મહારાજ હું તમારા વેર ઘટાડવા કે વધારવા નથી. હું એક બે છોકરાનો નારિયેળ તમારા રાજની અંદર આવ્યો છું મહારાજ. તે માટે જો કદાચ નારિયેળનો સ્વીકાર ન કરો તો રાજા એમ થાય છે કે પટિયાળ તો કાયમ તમારો છે, ભી ગયો. તે માટે નારિયેળનો સ્વીકાર કરી લો મહારાજ. હા ભગવાન ફરીવાર મારા રાજ્યની વિરાજમાન થાઓ. હમણાં મારા રાજકુમારને બોલાવી અને શ્રીફળનો સ્વીકાર કરાવું છું. પ્રધાનજી રાજમાંથી રાજકુમારને બોલાવો. આવો 750 ને ભેળા ફરી આવો. રાજકુમારને બોલાવો. કઈ મારી આખો દિવસ હાલો બોલાય તો સેવામાં હાલો હાલો